જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાય છે. તો જે પેપર તમારી સમક્ષ જે મને મળે છે મૂકવાનો પ્રયત્ન કરું છું. તો જે વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે તમારે પેપર લેવાઈ જાય એ આપણે અલગ અલગ ધોરણના જે વોટ્સઅપ ગ્રુપ છે એ પણ તમે મૂકી શકો છો, જેથી કરીને જે વિદ્યાર્થીઓ પેપર મૂકે તો તમારે કામ આપે અને તમે મૂકો તો બીજા વિદ્યાર્થીઓને એની પૂર્વ તૈયારી મદદ થઈ શકે. તો આપણે તમારી સમક્ષ એક આપણે પેપર છે કે પ્રિલિમ પરીક્ષાનું પેપર છે મિત્રો, 2024નું છે, ધોરણ 10નું છે અને સામાજિક વિજ્ઞાન છે અને કુલ મિત્રો 80નું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આપણે વિભાગ એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ, સામાજિક વિજ્ઞાનનું પેપર ધોરણ 10. બરોબર છે. ફક્ત મિત્રો આપણે વિડીયોમાં પેપર જોવાના છે, એનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો શરૂઆત કરી વિભાગ એની અંદર કે નીચે જે પ્રશ્નો છે એના યોગ્ય જોડકા જોડવાના છે. તો વિભાગ અ આપ્યો છે, વિભાગ બ આપ્યો છે. તો જો અની અંદર કયા ટોપિક આપ્યા છે? મોહેંજો-દડો આપ્યો છે, પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર આપ્યું છે, દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો આપ્યો છે, સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો આપ્યો છે અને શિલ્પકલાનો અમૂલ્ય નમૂનો. એ 5 ઓપ્શન આપ્યા છે. અને વિભાગ બ ની અંદર આપ્યો છે સારનાથનો સ્તૂપ આપ્યો છે, અમરાવતીનો સ્તૂપ છે, વિશાળ સ્નાનાગાર, જૂનાગઢની ગુફાઓ, સાંચીનો સ્તૂપ અને લોથલ. આ 6 પોઈન્ટ આપ્યા છે. તો એમાં તમારે સાચા હોય તમારે આપણે જોડકા તે જોડવાના છે. બરાબર, સાચા કયા છે તમારે તે શોધીને લખવાના છે. બરાબર છે. જોઈએ પ્રશ્ન મુદ્દો બીજો કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાનું છે. તો રામાયણ મહાભારત કરતો ઘણું નાનું કાવ્ય છે. વિધાન સાચું છે ખોટું તમારે કહેવાનું છે. ત્યારબાદ મસ્જિદના કિબલા એટલે કે દીવાના અંતભાગને લીવાન કહે છે. વિધાન કેવું છે તમારે લખવાનું છે. એમપીઓનો મારિયો મોસ અને તેઓથી બનેલી વસ્તુઓ પર લગાડવામાં આવે છે. વિધાન કેવું છે લખવાનું છે. ભારતીય મૂળના સીવી રામન નામના અર્થશાસ્ત્રી નોબેલ પારિતોષિક મળેલ છે. વિધાન કેવું છે કે સાચું છે ખોટું તમારે કહેવાનું છે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય ધર્મ કરી શકે. વિધાન કેવું છે તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે નીચેની આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાની છે. તો જુઓ લખવાનો પ્રયત્ન કરીએ આપણે. જુઓ કે પ્રાચીન ભારતના જ્યોતિધરોએ સમગ્ર દેશને ખાલી જગ્યા એવું વિશાળ નામ આપ્યું હતું. 3 ઓપ્શન આપ્યા છે, આર્યાવ્રત, ભારતવર્ષ અને ભારતખંડ. તો ભરતખંડ કયું આવશે તમારે લખવાનું છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ ખાલી જગ્યા લાખ જેટલી પ્રજાતિઓ છે. 12, 15 કે 18 તમારે લખવાની છે. ભૂમિગત જળનો જથ્થો ખાલી જગ્યા છે અમર્યાદિત, મર્યાદિત કે અસમાન. ઓડિશા રાજ્યની ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે. દામોદર, હીરાકુંડ કે કોશી. ખાલી જગ્યાથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. દિબ્રુગઢ, કોલકાતા કે ગંગટોહ. તમારે સાચો જવાબ લખવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ પ્રશ્ન આપ્યો છે કે આપણા દેશના કયા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્મારકને ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડા વાયુ પ્રદૂષણને કારણે નુકસાન થઈ રહે હોવાનું ધ્યાન આવેલું છે. તો કયા કયા છે? 4 પોઈન્ટ આપ્યા છે. જો તાજમહેલ તો આગ્રા, સૂર્ય મંદિર મોઢેરા, ચાંપાનેર પાવાગઢ અને લાલ કિલ્લો દિલ્હી. તો કયા છે તમારે લખવાનું છે. વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશ્યોમાં નીચેનો એક ઉદ્દેશ લાગુ પડતો નથી. કયો લાગુ પડતો નથી? તો એ આપ્યું સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા અને સપાટી પર વહી જતા પાણીના જથ્થાને એટલે કે રન ઓફ ઓછો કરવો. એ તમારે કયું હશે તમારે લખવાનું છે. ત્યારબાદ ભૂમિજળની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને પાણીની વધતી જતી માગને પૂર્ણ કરવી. તમારે સાચો જવાબ કયો બનશે તમારે આમાં 4માંથી ઓપ્શન લખવાનો છે. ત્યારબાદ જોઈએ આપણે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે. દમણગંગા, મહી, તાપી કે નર્મદા તમારે લખવાનું છે. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? સમાજવાદી, બજાર પદ્ધતિ, મૂડીવાદી કે મિશ્ર. તમારે લખવાનું છે. બજાર પદ્ધતિની નીચેનામાંથી કઈ એક મર્યાદા છે? ધાર્યા અનુસાર સામાજિક કલ્યાણ થઈ શકતું નથી. આવકની અસમાનતામાં વધારો થાય છે. ઉત્પાદનમાં સાધનો બગાડ થાય છે કે ઉત્પાદન વૃદ્ધિ માટે ઉત્તેજન આપવામાં આવતું નથી. હવે કયું સાચું તમારે લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય છે? કયા લોકો સારા પર્વતારોહકો પણ છે? અને પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે? બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? એ તમારે જવાબ લખવાનું. જોઈએ મિત્રો, વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં જો શું છે કે નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવા છે. દરેકના 2 ગુણ છે. બરોબર છે. તો કે ભારતીય પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી સાથે રહી છે. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત કે ધ વે ઓફ લાઈફ શીખવે છે એમ સાથી કહી શકાય. સંગીત પારિજાતનો પરિચય આપવાનો છે. નૃત્ય કલાનો પરિચય આપવાનો છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે એ પણ તમારે લખવાનું છે. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ છે લખવાની છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું અને શક્તિના સંસાધનો ક્યાં અને ક્યાંથી મેળવાય છે તમારે લખવાના છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અબરખ વિશે જણાવવાનું છે. ભારતના સડક વાહનો વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. અને
ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીને ધાર્મિક વિશ્વાસ અપાવે છે કારણ આપી સમજાવવાનું છે. નક્સલવાદી આંદોલન વિશે ટુ નોટ લખવાની છે. આપણે વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં જોવા શું છે કે વિભાગ સી આપ્યો છે તો એમાં જોઈએ તો એમાં મુદ્દા જવાબ લખવાના છે કે પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપવાનો છે. ટુ નોટ લખવાની છે ભારતના જૈન દેરાસરો અથવા જૈન મંદિરો, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો કાવ્યો અને નાટકનો સુવર્ણયુગ સાથી કહી શકાય છે. જમીન ધોવાણ એટલે શું તે અટકાવવાના ઉપાયો જણાવવાના છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે. બરાબર છે. અને ટૂંક નોટ લખવાની છે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ તમારે લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા સમજાવવાની છે. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે સમજાવવાનું છે. ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતામાં કારણો જણાવવા છે. આપણે વિભાગ ડી જોઈએ હવે તો ડીમાં જોવા શું છે તો જોઈએ કે પ્રા છે. ડીમાં મિત્રો 4 પ્રશ્નના ઉત્તર નકશાપૂર્તિ કરીને આપવાના છે. જો શું આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 74 થી 53માંથી કોઈ પણ 4 પ્રશ્નના ઉત્તર પ્રશ્ન નંબર 54 નકશાપૂર્તિનો છે જે જરૂરિયાત છે તે લખવાનું છે. તો પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખવાની છે. એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપવાનો છે. ડોગર ભારતનો સૌથી અગત્યનો પાક છે સમજાવવાનું છે. ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂરી બન્યું છે તે તમારે જણાવવાનું છે. ટૂંક નોટ લખવાની છે ગરીબી નિવારણની વ્યૂહરચના. ભારતમાં ગરીબી નિવારણ માટે સરકારે લીધેલો પગલાઓની માહિતી આપવાની છે. રાષ્ટ્રીય અન્ય સલામતી કાયદાની ધારાકીય જોગવાઈઓ જણાવવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભારતનો રેખાંકિત નકશામાંથી નીચેની વિગતો નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે કે ભાખડાબંધ અને નંગલબંધના સ્થાન, ડોગર ઉત્પન્ન કરતો એક પ્રદેશ અને મુડુમલાઈ અભયારણ્ય તમારે દર્શાવવાનું છે. બરાબર છે. તો આ રીતે મિત્રો આપણે અહીં આ વિડીયો છે એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.